हेलो दोस्तों, नमस्कार। बापोद्रा व्लॉगમાં સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીલબાઈમાં ને આજે વહેલી સવારથી પોરબંદરમાં જામ્યો છે વરસાદી માહોલ। તેમના દ્રશ્ય તમને બતાવું છું। 2 દિવસના વિરામ બાદ અતિ ભારે વહેલી સવારથી વરસાદ ને ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળે છે। તો આ છે આજે વહેલી સવારેથી વરસાદ જામ્યો તો તેમના દ્રશ્ય તમને બતાવું છું કે જુઓ તમે, એકદમ અતિ ભારે વરસાદ અત્યારે જોવા મળે છે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં। 2 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદી માહોલ, જેમ કે બીજો રાઉન્ડ અતિ ભારે ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડમાં ચાલુ થવા જઈ રહ્યો હતો તેનું આગમન થયું છે આજે વહેલી સવારથી। જેવી રીતના કે 3 તારીખ અને આસપાસના 4ના આગાહી આપેલી હતી તે રીતના જ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે પોરબંદર શહેરમાં અને અત્યારે 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ ચાલુ થયો છે। અતિ ભારે વરસાદ છે અત્યારે વહેલી સવારથી અને ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળે છે। જે કે નદી નાળા છલકાયા હોય તેવા રસ્તાના હાલત અત્યારે જોવા મળે છે કે રસ્તા ઉપર જેમ નદી વહેતી હોય એમ પાણી વહી રહ્યા છે। અને અત્યારે જોઈએ તો અતિ ભારે વરસાદ છે અને ટોટલી માણસો ઘરની અંદર અત્યારે સ્થિત છે અને અવર જવર કોઈ કરતું નથી, કેમ કે અત્યારે અતિ ભારે વરસાદ પોરબંદર શહેરમાં વરસી રહ્યો છે। તેમના આ દ્રશ્ય તમને બતાવું છું કે જુઓ તમે, એકદમ નદીઓ વહેતી હોય એમ પાણી વહી રહ્યું છે અને એકદમ સુમસાન ઇલાકો થઈ ગયો છે। અને આ રીતના એકદમ અતિ ભારે 4/7/2025ના વહેલી સવારથી વરસાદ માહોલ જામ્યો છે અને એકદમ જોરશોરથી વરસાદ વરસી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદી માહોલ આ રીતના 10 તારીખની આસપાસ 9-10 સુધી રહી તેવી આગાહી કરેલી છે। એ રીતના આજે વહેલી સવારથી વરસાદ જામ્યો છે અને જુઓ તમે, એકદમ અત્યારે ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળે છે અને અતિ ભારે વરસાદ અત્યારે ચાલુ છે। તેમના દ્રશ્ય તમને આ બતાવું છું પોરબંદરના। તો દોસ્તો, હું તમને જેવી રીતના વરસાદના ન્યૂઝ મળતા રહેશે એ રીતના હું તમારા સમક્ષ પહોંચાડતો રહીશ। તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને જોતા રહેજો અને શેર કરતા રહેજો, તો નવા અપડેટ તમને હું દેતો રહીશ। તો આ રીતના વહેલી સવારથી જામ્યો તો પોરબંદર શહેરમાં વરસાદ અને તાજા ન્યૂઝ છે આ। તો આજે વહેલી સવારના દ્રશ્યો છે આ બધા। તો જય હિન્દ, જય ભારત, જય લીલબાઈમાં પાછા નવા વિડીયોમાં મળશું। ત્યાં સુધી જય હિન્દ।